જે સુરતમાં આવ્યો ત્યારબાદ પણ થઈ કે બહુ બધા લોકોએ હેલ્મેટ પહેરવાની ફરજ પાડી. અને સુરતની અંદર જો વાત કરીએ તો પહેલા દિવસે કદાચ 1 કરોડ, જેટલી મારી પાસે જાણકારી છે, 1 કરોડથી વધારે દંડ વસૂલવામાં આવ્યો. પણ ઘણી બધી એવી રીલ્સ પણ વાયરલ થઈ ત્યારબાદ કે પોલીસ વિધાઉટ હેલ્મેટ જતા હતા, અથવા તો એમની નંબર પ્લેટ પણ નથી. તો આવું બધું પણ થાય છે, તો ત્યાં પણ કોઈ એક્શન્સ નથી લેવામાં આવતા. વોટ્સ થોટ? એટલે હેલ્મેટની તમે વાત કરી ને, એટલે હું તમને કહું છું કે હેલ્મેટના કાયદાને લાવવા માંડીને રાતોરાત તાબડતોડ, રાતે હેલ્મેટ પહેરો, દિવસે હેલ્મેટ પહેરો, ટૂંકમાં ગુફામાં બેસીને ગાડી ચલાવો, સાઈડમાં ભલે તમને કાંઈ ન દેખાય, આવો સિનારીઓ છે. તો હેલ્મેટ બાબતે એક દિવસની અંદર 1.25 કરોડનો દંડ લીધો સુરતીઓ પાસેથી. ખાલી સુરતની જ વાત છે, દંડ વસૂલ કરવામાં આવે. એ પાછું ખાલી સુરત પૂરતું છે. નવસારીમાં જાઓ તો બધા હેલ્મેટ વગર જ આટા મારતા હોય, ગામડામાં જાઓ તો બધા હેલ્મેટ વગર જ આટા મારતા હોય. તો કાયદાને એટલો બધો ભેદભાવથી કેમ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે? દરેક માટે સમાન. સુરતમાં તમે પાછા આવો તો પોલીસ વાળા ખુદ હેલ્મેટ ન પહેરે, તો લોકો એમાંથી શું શીખ લેશે? ઓબ્વિયસલી શીખ નથી લેવાના. જો કાયદાના એન્ફોર્સમેન્ટ કરવા જ વાળા હેલ્મેટ નથી પહેરવાના, તો લોકો શેના હેલ્મેટ પહેરવાના છે? તો આ પેલા જેવું છે કે જો મારે કોઈને સલાહ દેવી હોય ને કે ગોળ ના ખવાય, તો પેલા મારે બંધ કરવો પડે. ગામને શીખવાડવું હોય કે હેલ્મેટ પહેરો, તો પહેલા મારા ડિપાર્ટમેન્ટના લોકોને હેલ્મેટ પહેરાવવા પડે. ગૃહમંત્રીએ કહી દીધું હેલ્મેટ બધાને પહેરવું છે, તો પેલા પોલીસ કર્મચારીનો હેલ્મેટ પહેરાવડાવો. એ ખુદ નથી પહેરતા. અને ઘણી બધી પછી મને પ્રશ્ન આવ્યા કે હેલ્મેટથી ઘણી બધી તકલીફો છે. એવું જરૂરી નથી કે ઓહો હેલ્મેટ પહેરી લીધું એટલે રાજા થઈ ગયા, ને હેલ્મેટ પહેર્યું એટલે તમે સુરક્ષિત થઈ ગયા. નહીં. હેલ્મેટના કારણે હેરફોલ વાળાને પ્રોબ્લેમ થાય, સફોકેશન વાળાને પ્રોબ્લેમ થાય, અંદર ગરમીઓ થાય, સ્વેટિંગ થાય, રાઈટ? અને જ્યારે ચશ્મા તો ચશ્મા એ લોકોને ફૂલ પ્રોબ્લેમ થાય હેલ્મેટના કારણે. તો અગેન અહીંયા પાછું મને એ નથી સમજાતું કે હવે અહીંયા તમારે દર 500 મીટર સુરતમાં આ પાછું સિગ્નલ આવી જાય, સ્પીડ તો તમારી 30-40 ની ઉપર જવાની નથી. તો પછી આ બાબતે સુધારો કેમ ના કરવામાં આવે? કોઈ એક રૂલ છે, માન્ય છે, રૂલને માન છે, હેલ્મેટ પહેરવું જોઈએ, પણ એ રૂલમાં ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ. કોઈ પણ કાયદો, આ યાદ રાખજો, કોઈ પણ કાયદો જે જનતાની સુખાકારી અને સમૃદ્ધિ માટે નથી, એને કાયદો કહી શકાય નહીં. કાયદાનો મતલબ જ એ છે કે જનતાની સુખાકારી અને સમૃદ્ધિ જળવાય. તો જો અહીંયા લોકોને તકલીફ પડે છે, તો એની વિશે વિચારવાનું કામ કોનું છે? તો કે સરકારનું છે. એમાં અમેન્ડમેન્ટ લાવો, પરિસ્થિતિ મુજબ તમે કાર્યવાહી કરો. અને એવું નથી કે હેલ્મેટ પહેરું તમે સુરક્ષિત થઈ ગયા. આ તો એવું થયું કે ભાઈ તમારું મોઢું સુરક્ષિત છે, પછી તમારી બોડી તડપીને મરે ને તો તમારા મગજમાં પાછું ફીલ કરવાનું, એવું થઈ ગયું છે. તો અહીંયા હમણાં રિસન્ટ વરાછામાં એક્સિડન્ટ થયા, તમને ખબર હશે. 1 મહિનાની વાત કરું, વરાછામાં 4 એક્સિડન્ટ થયા ડ્રિંક એન્ડ ડ્રાઈવના, અને 5 લોકોના મૃત્યુ થયા. રાઈટ? તો મોટો ઇસ્યુ કયો છે? તો કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ. એ લોકોએ હેલ્મેટ પહેરેલા જ હતા, 2 વ્હીલર લઈને માથે ચડાઈ દીધી તોય મરી ગયા. તો સરકારે હવે 1.25 કરોડનો દંડ લીધો ને, એટલે માટે મુદ્દો તમને કહું છું. તો સરકાર એ મુદ્દો લાવે. તમે સુખાકારીની વાત કરો છો ને, તો જે વ્યક્તિ હેલ્મેટ પહેરીને મૃત્યુ પામે એ વ્યક્તિને 5 કરોડની સહાય સરકારને આપવાની. અને આ જે દંડની રકમ તમે ઉઘરાવો ને એમાંથી વસૂલાત કરવા. લોકો સામે ચાલીને હેલ્મેટ પહેરશે. ડેફિનેટ. રાઈટ? કે સુરક્ષા જળવાય. તેમ છતાંય કઈ થાય તો પરિવારની સુરક્ષા જળવાય છે. તો એ નથી કરવું. દંડ ઉઘરાઈ લો, પૈસા લઈ લો. લોકોની સુખાકારી અને સલામતી માટે જો વિચારતા હોય ને, તો તમામ પહેલું વિચારવા